હું છું મિસ્ટર ચમકીલા. તમારા દાંતોને ચમકાવવા આવ્યો છું, ઈલાજ કરવા આવ્યો છું, ચબાવીને. ઓહો મિસ્ટર ચમકીલા, એક બાજુ તો તમે દાંત ચમકાવવાની વાત કરો છો અને બીજી બાજુ તમે દાંત પીળા કરવાની વાત કરો છો. ગુડ ક્વેશ્ચન. અસલી ચમક સફેદીની નહીં, સોનાની હોય છે. તમારા ખરાબ દાંત કાઢીને સોનાના લગાડી દઈશ, ચબાવીને. શું સોનાના દાંત અને એ પણ ફ્રી? અરે ફ્રી તો ચેકિંગ છે, પણ સોનાના દાંત ફક્ત 100 રૂપિયામાં, ચબાવીને. આ સોનું અને પણ ફક્ત 100 રૂપિયામાં. 100 રૂપિયામાં સોનાના દાંત? તું બહુ વિચારે છે. તો પછી મારી આખી બત્રીસી ખરાબ છે. કાઢી નાખો બધા. બત્રીસી એવું નથી, પણ તેના માટે તમારે 3 ટેસ્ટ આપવા પડશે. સૌથી પહેલા એપલ ટેસ્ટ, પછી શેરડીની ટેસ્ટ, પછી અખરોટ ટેસ્ટ, એટલે વોલનટ ટેસ્ટ આપવી પડશે, ચબાવીને. ભલા અંકલ, મને લાગે છે આઈડિયા સારો નથી. અસલી વસ્તુ અસલી હોય છે. ભત્રીજા, હું મફતની દરેક વસ્તુ લઉં છું, પણ મફતની સલાહ નથી લેતો. અરે ભત્રીજા, સારી તબિયત સારા દાંતોને કારણે પણ હોય છે. ટેસ્ટ કરાવી લઈએ ને. અને કે છે ને, રોજ એપલ ખાઓ અને ડોક્ટરને ભગાવો. હા, તમારા દાંત ખરાબ છે અને મારી પાસે એનો ઈલાજ છે, ચબાવીને. નીકળી ગયા દાંત. યા જો. Come on, તમે શેરડી ખાઓ, ચબાવીને. મને શેરડીનો રસ પસંદ છે, શેરડી નહીં હો કે નહીં. અરે ભત્રીજા, તું પણ ચમકાવી લે તારા દાંત. આજે નહીં અંકલ, આજે મને કામ છે. હું કાલે કરાવી લઈશ. ઓકે? કાંઈક તો ગડબડ છે. હા, હવે તમારા બધાના દાંત મજબૂત અને સોનાના બની ગયા છે, ચબાવીને. મૂર્ખાઓ ક્યાંના. દરેક ચમકતી વસ્તુ સોનાની નથી હોતી. આજ ફંટૂસ નગરે મને શહેરમાંથી કાઢી મૂક્યો તો ને, ચબાવીને. હવે આ દાંતમાંથી ટેન્ચર બનાવીશ અને બહાર જઈને વધારે પૈસામાં વેચીશ. હવે શરૂ થશે મારા પ્લાનનો પાર્ટ બી. આવું હું તો કંઈ પણ કાપી શકું છું. ના છરી ના ચાકુ, મારા દાંત છે શાર્પ કટર. માઇન્ડ ઇટ. અલે આ તો કંઈ નથી, આલે શેરડીનો રસ. અરે આના દાંત મારા દાંતથી સફેદ અને શાર્પ કેવી રીતે? તમે બંને હજી નાના છો, મારા દાંતની સામે નકામા છો. આ નારિયેળમાં છે પાણી કમ, કરીને બતાડો આ કમાલ, જો હોય દમ. અય્યો કાકા, નારિયેળ ના ફૂટ્યું, તમારું કિસ્મત ફૂટ્યું. તમારું સોનું કાળું થઈ ગયું. અલ્યા તું શું વાત કરે છે? આ તારું સોનું પણ તો ગુમ થઈ ગયું છે. હવે મારા દાંતોની ચમક દુનિયા જોશે. રાજા મહારાજા સોનાના વાસણોમાં જમતા હતા, હું તો સોનાના દાંતોથી ખાઈશ. હસો પણ મારું હાસ્ય તો લાખોનું હાસ્ય છે. અરે આ ભયાનક માણસ કોણ છે ભાઈ? આ તો હું જ છું. મારા દાંત. મેં તો પહેલા જ કહ્યું હતું, અસલી વસ્તુ અસલી હોય છે. કેમ સોનાના દાંત લોખંડના બની ગયા ને? અલ્યા પુત્રીજા, આ બધું શું છે? મારો શક સાચો પડ્યો. આ તો નકલી સોનું છે.
અરે પેલા ચમકીલાએ તો આપણને બધાને ઉલ્લુ બનાવ્યા છે. ચાલો એની ખબર લઈએ જઈને. અરે મારા રોયા તારી ખબર લઉં. આ ચમકીલો તો ભાગી ગયો, હું પણ એની ખબર લેવા જ ગઈ હતી. બંદૂકનીજી, તમે મોઢું કેમ છુપાવી રહ્યા છો? અરે ભત્રીજા, આ ચમકીલાએ તો મોઢું દેખાડવાને લાયક નથી રાખ્યું. મોઢું ખોલું છું તો લાગે છે કે બારી ખોલી નાખી છે. ઓય ભત્રીજા, શું વિચારી રહ્યો છે? કાકા, આ મિસ્ટર ચમકીલો તમારા અસલી દાંત લઈને ગયો તો તેનું કરશે શું? જરૂર એનો કોઈ બીજો પ્લાન હશે. અરે પેલો ડોક્ટર ચમકીલો તો આપણને ચમકાવીને ભાગી ગયો. હવે અમે શું કરશું? અરે આ પ્રોબ્લેમ તો ડોક્ટર રંગીલા જ સોલ્વ કરી શકશે. હાલો 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 લઈએ. ડોક્ટર ચમકીલાનો રોલ ખતમ અને રોલ શરૂ થાય છે રંગીલાનો. અને હવે હું ફંટૂસ નગરને શું બનાવી દઈશ ચબાવીને. હવે હું બની ગયો છું મિસ્ટર રંગીલા, નોટ ચમકીલા. વાહ, શું ગમ છે! આ ગમથી હું બધાને ગમ આપીશ ચબાવીને. ફંટૂસ નગરના વાસીઓ, ગભરાતા નહીં. હવે તમારા બધાના દાંત પહેલા કરતા પણ સારા કરી દઈશ. તો મિત્રો, આ દાંતોની સાથે આ લોકો એક સાથે બે કામ કરી શકશે, ચિપકાવીને. અરે રંગીલા ભાઈ, અમને પણ તો બતાવો. આ લોકો બધા હસી કેમ રહ્યા છે તે? અરે એટલી સરસ કેપ લગાડી છે દાંતો પર, એટલા માટે બધા ખુશ છે. કાકાના દાંત જાણે ક્યુટ બની. હાઉ ફની. આમ તો એમને ગાજર ખવડાવવાનું મન કરે છે, પણ આ દાંતનો બીજો ઉપયોગ પણ છે. તમને ઓપનરની જરૂર જ નહીં પડે ચિપકાવીને. ઓય મિસ્ટર રંગીલા, હું કઈ ઓપનર છું? હું તો કોઈને મોઢું દેખાડવાને લાયક નથી રહ્યો. આના કરતા તો કાળા જ દાંત સારા હતા. અయ్యయ్యో, આ શું? મને તો મગરમચ્છ બનાવી દીધો. આ માઇન્ડેડ. જાનવર બનાવી દીધો આ રંગીલાએ. નહીં છોડું. આ કાઢી નાખા દાંત. હવે આ દાંત નહીં નીકળી શકે ચિપકાવીને. અરે ભત્રીજા, અહીં તો જાનવરોનો મેળો લાગ્યો છે. હાથી, વાઘ, રીંછ, વાંદરા બધાયના દાંત ચિપકાવી દીધા છે આણે તો. બંદૂકનીજી, તમે અહીં જ ઊભા રહો. હું ચૂપચાપ વેનમાં જાઉં છું. મારો શક સાચો પડ્યો. આ મિસ્ટર રંગીલા નહીં, આ મિસ્ટર ચમકીલા છે. અરે ભત્રીજા, આ રંગીલા હું રમત રમી રહ્યો છે. બંદૂકનીજી, હવે આ રંગીલા પોતે જ બોલશે કે એ રંગીલા નહીં પણ એ મિસ્ટર ચમકીલા છે. અરે રંગીલા અંકલ, મારા દાંતમાં દુખાવો છે. તમે મારા દાંત કાઢી શકો છો પ્લીઝ? જો આના દાંત મળી જાય તો કમાલનું ડેન્ચર બની જશે. કેમ નહીં ચિપકાવીને. અરે ચમકીલા અંકલ, તમે તો ચબાવીને બોલો છો ને? હા, ચબાવીને એટલે મારો મતલબ છે ચિપકાવીને. તો તું અંદર વેનમાં ચાલ, ત્યાં તારા દાંત કાઢવા પડશે ને. અરે ચમકીલાજી, પેલા તમારી દાઢી તો ઠીક રીતે ચમકાવો, નીકળી રહી છે. ઓહો, આ ન થઈ શકે ચિપકાવીને. એ છોકરા, મજા કરે છે? હું તને ખાઈ જઈશ ચબાવીને. અરે મારા રોયા તારી ખબર લઉં. હવે જેલના રોટલા ખાશે ચબાવીને. અરે હજુ તે મારા દાંતનો કમાલ જોયો ક્યાં છે ચબાવીને. અરે મારા રોયા, તારા મોઢામાં ડાયનોસરના દાંત લગાડીને આવ્યો છે કે હું? અરે મારા તો સસલાના દાંત તૂટી ગયા. આ મારા પણ. થેન્ક યુ. નહીં તો આપણને કોઈ ઝૂમાં રાખવા પડત. અయ్యయ్యో, મારા પણ દાંત તૂટી ગયા, પણ કાળું સોનું હજુ પણ છે. માઇન્ડેડ. આ રહ્યું ખોજી અંકલનું સુપર કેલ્શિયમ ધમાકો. આને લગાડતા તમારા દાંત પાછા આવી જાય.
અરે ભલા ભાઈ, તમારા દાંત તો એકદમ દૂધ જેવા ચમકી રહ્યા છે. થેન્ક યુ ખોજી, મારા દાંત પહેલા કરતા પણ સફેદ થઈ ગયા. આ ये ले, आ ले. કાચો ખાઈ જઈશ ચબાવી ચબાવીને. તમારું ગુંદર તમને જ મુબારક. કેમ મિસ્ટર ચમકીલા ઉર્ફ રંગીલા, થઈ ગયું મોઢું ચિપકાવીને ખરાબ કામનું પરિણામ પણ ખરાબ, બરાબર ને કાકા? અરે હા ભત્રીજા.